ગાંધીનગર ખાતે પાટીદાર ચિંતન શિબિરનું આયોજન થયું હતું અને ચિંતન શિબિર છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો ચિંતન શિબિરની અંદર ગુજરાત પાટીદાર સમાજના અનેક લોકો ઉપસ્થિત છે અને તેની સાથે જે પ્રકારનો મુદ્દો છે ગાંધીનગર ખાતે આ ચિંતન શિબિર યોજાઈ છે। આ વખતે કયા મુદ્દાઓ સાથે આપણે ચિંતન શિબિર અત્યારે યોજાવા જઈ રહી છે? મુખ્ય મુદ્દો અમારો એ છે કે પાટીદાર સમાજ સહિતના તમામ સમાજોને પજવતો મુદ્દો છે કે દીકરીના લગ્ન પ્રસંગે માતા પિતાની સહી નોંધણીમાં ફરજિયાત કરવામાં આવે। ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના સટ્ટામાં જે દીકરા દીકરીઓ ફસાય છે એના માટે જનજાગૃતિ અને સરકારના કડક પગલાંનો બેન અનામત આયોગની નિમણૂક કરવામાં આવે। ચોથો પ્રશ્ન એ છે કે સ્થાનિક 10% અનામતની જોગવાઈ કરવામાં આવે। તમામ જોગવાઈઓ છે તે કરવામાં આવે, પરંતુ જે પ્રકારની જોગવાઈ વચ્ચે ખાસ કરીને જ્યારે મુદ્દાઓ લેવામાં આવે છે ત્યારે પાટીદાર દ્વારા જે પ્રકારની આજે ચિંતન શિબિરનું આયોજન થયું છે, ગુજરાતના કેટલા લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે અને તમામ મુદ્દાઓ સફળ થાય, સરકાર સુધી પહોંચે તે માટે શું પ્રયત્ન કરવામાં આવશે? એટલે આજે સમગ્ર ગુજરાતમાંથી જે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા 200-300 નવયુવાન મિત્રો આજે ચિંતન શિબિરમાં એકઠા થયા છે અને સમાજના સર્વાંગી વિકાસના અલગ અલગ વિવિધ પ્રકારના મુદ્દાઓ વિશે ચિંતન કરશું। આગામી દિવસોમાં સમાજના રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે કેવા કેવા પ્રકલ્પો, કેવા સ્ટેન્ડ હશે એના માટેના આજે ચિંતન શિબિર છે। મહિલાઓનો છે, પાટીદાર સમાજની દીકરીઓ છે, તેમની માટે પણ મહત્વના મુદ્દાઓ છે। આ મુદ્દાઓમાં મહિલાઓનો મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક સ્પર્શી રહ્યો છે। બેન, શું કહેશો મહિલાઓનો મુદ્દા મુદ્દે અને એમાં પણ પાટીદાર સમાજની મહિલાઓ માટે સરકાર કામ કરે તે માટે આ ચિંતન શિબિર છે કે પછી? બિલકુલ, ચિંતન શિબિર હંમેશા પાટીદાર સમાજ કરતો આવ્યો છે અને આજ પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જેની ચર્ચાઓ થવાની છે, કે જેની વિચારણા થવાની છે અને મહિલાઓની પણ પાટીદાર સમાજ બેન દીકરીઓ પર જે લગ્ન, લવ મેરેજ એ બધી છે એના ઉપર પણ ચર્ચા વિચારણા છે અને પછી અમે આગળ બધા જિલ્લામાં, તાલુકામાં, ગામડાઓમાં કેવી રીતે જઈશું, ચોક્કસ એ બધી વાતની ચર્ચાઓ થશે અને એના ઉપર નિષ્પક્ષ શું નીકળે છે, બધાનું કહેવાનું શું થાય છે કે આગામી દિવસોમાં કેવી રીતે લડીશું, કઈ સિસ્ટમથી લડીશું। કારણ કે 15નો સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે। ત્યારે કોઈ પોલિટિકલ પાર્ટીમાં નહોતા, અત્યારે બધા જ અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાં છે। એટલે ઘણું હજુ આ ચર્ચા થયા પછી કોઈના નેગેટિવ વિચારો છે, કોઈના પોઝિટિવ હશે, કોઈનું કહેવાનું જુદું થતું હશે, કોઈનું જુદું થતું હશે। એટલે ચોક્કસ મિટિંગનો અંત થાય, ચર્ચા, મુદ્દા, વિચારણા થાય, પછી ચોક્કસ કંઈક નિષ્પક્ષ ઘણા સમય પછી આ પ્રકારની ચિંતન શિબિર? બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે। ઘણા સમય પછી આ ચિંતન શિબિર થઈ છે અને ચોક્કસ આ જ આંદોલનકારીઓ લડાયક છે અને આ લડાયક લોકોએ જ 2015થી 2019માં રિઝલ્ટ મળ્યું છે। એટલે ચોક્કસ ચિંતન શિબિર ઘણા સમય પછી થઈ છે અને એમાં પણ જ્યારે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, તો તે પહેલાં આ પ્રકારની ચિંતન શિબિર? નહીં, એવું નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ જે આંદોલનકારીઓ છે કે જેણે ભૂતકાળમાં ખૂબ મોટી ક્રાંતિ કરી હતી અને ગુજરાતની જનતા માટે ઘણું બધું આપેલું છે, એટલે એવું લાગે છે। પરંતુ અમારો જે મોટિવ છે એટલો છે કે પાટીદારના જે પ્રશ્નો છે, જે પડતર પ્રશ્નો છે અને સમાજના જે પ્રશ્નો છે અને અન્ય સમાજને પણ અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એટલા માટે જ આજે આટલા બધા ક્રાંતિવીરો અને આંદોલનકારીઓ ભેગા થયા છે। અને વાત આવે છે કે સરકારને રજૂઆત કરવાની, તો એ તો અમે કરીશું। અમને એવું લાગશે કે અમારે સરકારને આ મુદ્દાને લઈને રજૂઆત કરવી પડે એમ છે તો સરકાર પાસે જ માંગીશું ને, વિરોધ પક્ષ પાસે તો ક્યાંથી માંગીશું? બિલકુલ। તો ગુજરાતના કેટલા જિલ્લાના લોકો છે ખાસ કરીને આજે એકત્ર થયા છે? ગુજરાતના કેટલા જિલ્લાના લોકો બેન, ખાસ તમને કહું ને તો આજે ચિંતન શિબિર છે। ચિંતન શિબિર પહેલાં કોઈ વ્યક્તિને કે મારે સ્ટેટમેન્ટ આપવું અયોગ્ય છે। અમારી ચિંતન શિબિર ખતમ થાય, નિષ્કર્ષ આવે એની પછી અમે અમારા સમાજના લીડરો ભેગા થયા છે, એ જે નિર્ણય લે, નિષ્કર્ષ આવે એની ઉપર અમે સ્ટેટમેન્ટ આપીએ તો યોગ્ય છે। અત્યારે હું જે સ્ટેટમેન્ટ આપું એ મારું પર્સનલ થાય, પણ ચિંતન શિબિર પછી જે હું સ્ટેટમેન્ટ આપીશ એ સમાજલક્ષી હશે અને સમાજના ભવિષ્ય માટે અને આ ગુજરાતની જનતા અને દેશના ભવિષ્ય માટે છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર ચિંતન શિબિર છે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે। જોકે મુદ્દાઓ છે તે મુદ્દાઓ અલગ અલગ પ્રકારના છે, તેમાં અનામત આંદોલનના ચહેરા બનેલા 50 જેટલા યુવાનો છે તેઓ અહીં એકત્ર થયા છે। પાસ અને એસપીજી બંનેના 50-50 યુવાનો છે તે ચિંતન શિબિરમાં જોડાયા છે। પાટીદાર સમાજની દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય તો તે અટકાવવા મુદ્દે પણ ચિંતન શિબિર કરવામાં આવશે તેવું ખાસ કરીને આ બેઠકની અંદર 2 કલાક આ બેઠક ચાલશે, જેની શરૂઆત હાલ થઈ ચૂકી છે।